ટેકનોલોજી ડિજિટલ અરેસ્ટનો હાહાકાર. હર્ષ મેસવાણિયા. ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરની એક મહિલા ડૉક્ટરના કિસ્સાની દેશભરમાં ખૂબ ચર્ચાઓ થઈ. 3 દિવસ સુધી એ મહિલા ડૉક્ટરને સાયબર ગુનાખોરોએ ડિજિટલ અરેસ્ટ રાખી. તેના વોટ્સએપમાં એક વિડીયો કોલ આવ્યો અને સામેથી કહેવાયું કે પોલીસ વિભાગમાંથી આ ફોન કરવામાં આવે છે. ડૉક્ટર અને તેમના ઉદ્યોગપતિ પતિ સામે મની લોન્ડરિંગનો કેસ થયો છે. જો કેમેરા સામેથી હટશે તો પરિણામ સારું નહીં આવે. ડૉક્ટર સતત ઓનલાઈન રહેવા લાગી. મામલો પૂરો કરવા માટે નકલી પોલીસ તરફથી પૈસાની માગણી થઈ. ફિક્સ ડિપોઝિટ તોડીને 15 લાખ રૂપિયા સાયબર ગુનેગારોએ કહેલા નંબરમાં ટ્રાન્સફર કરી દીધા. તેના દિમાગનો ગુનાખોરોએ એ હદે કબજો લઈ લીધો કે ઉચ્ચ અભ્યાસ કરનારી મહિલા ડૉક્ટર સુદ્ધા આ સાયબર ક્રાઇમનું ષડયંત્ર પારખી શકી નહીં. આખરે એના પતિને જાણ થતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો. ત્યારે ખબર પડી કે મહિલાને વિડીયો કોલમાં નકલી પોલીસની વર્દી બતાવીને ડિજિટલ અરેસ્ટ કરી લીધેલી અને તેની પાસેથી ખાસ્સી રકમ પડાવી લીધી હતી. બીજો મામલો છે મધ્યપ્રદેશનો. અશોકનગરના ભાજપના જિલ્લા મીડિયા પ્રભારીને 2 કલાક સુધી સાયબર ગુનેગારોએ ડિજિટલ અરેસ્ટ કરી લીધા. વિડીયો કોલ આવ્યો ત્યારે આ નેતાને કહેવામાં આવ્યું કે તમારા સિમ કાર્ડમાંથી એક મોટું કૌભાંડ થયું છે. દેશમાં 17 સ્થળોએ ફરિયાદ દાખલ થઈ છે. સામેથી એમ પણ કહેવાયું કે તમે ફોનમાં કનેક્ટ રહો, કારણ કે અધિકારીઓ સાથે આ મુદ્દે વાતચીત ચાલી રહી છે. નેતાના બેંક એકાઉન્ટની વિગતો વગેરે લઈ લીધી અને વાતચીત પૂરી ન થાય ત્યાં સુધી એકલા રહેવાની સૂચના આપી. 2 કલાક સુધી નેતા બેડરૂમમાં બંધ રહ્યા. પરિવારને શંકા જતાં તેમણે પોલીસને જાણ કરી. પોલીસ ઘરે આવી ગઈ. દરવાજો ખોલાવ્યો. પોલીસને જોઈને સાયબર અપરાધીઓએ ફોન ડિસ્કનેક્ટ કરી નાખ્યો. એક કિસ્સો હરિયાણામાં પણ બન્યો. મહિલાને ફોન આવ્યો કે તમારા સિમ કાર્ડમાંથી 68 કરોડ રૂપિયાની હેરાફેરી થઈ છે. અમે CBIમાંથી બોલીએ છીએ. CBI અધિકારીઓના સ્વાંગમાં સાયબર ક્રિમિનલે મહિલાને વિકલ્પ આપ્યો કે તમે ફિઝિકલ અરેસ્ટ થવાનું પસંદ કરશો કે ડિજિટલ અરેસ્ટ. મહિલાએ બીજો વિકલ્પ પસંદ કર્યો. મહિલાને 10 દિવસ સુધી વિડીયો કોલમાં ડિજિટલ અરેસ્ટ રાખી અને 13 લાખથી વધુ રકમ પડાવી. આખરે મહિલાને કશીક ગરબડ જણાતા તેણે પોલીસનો સંપર્ક કર્યો. દિલ્હીમાં એક IIT પ્રોફેસરને ડિજિટલ અરેસ્ટ કરાયા. પ્રોફેસરને વિડીયો કોલ કરીને સાયબર ગુનેગારોએ પોલીસ અધિકારી તરીકે પોતાની ઓળખ આપી અને કહ્યું કે તેની ડ્રગ્સના કેસમાં ધરપકડ થશે. પ્રોફેસરે દલીલો કરી તો તેને ધમકી આપી. એના એકાઉન્ટની વિગતો મેળવીને 7 લાખ રૂપિયાનો ચૂનો લગાડી દીધો. આખરે પોલીસ સુધી મામલો પહોંચ્યો ત્યારે ખબર પડી કે પોલીસના નામે સાયબર ગુનેગારોએ પ્રોફેસરને ડિજિટલ અરેસ્ટ કરીને છેતરપિંડી કરી છે. આ તમામ કિસ્સા ડિજિટલ અરેસ્ટના છે. ડિજિટલ અરેસ્ટ એટલે નામ પ્રમાણે કોઈ વ્યક્તિની ઓનલાઈન ધરપકડ. સવાલ એ થાય કે માણસની ધરપકડ તો ફિઝિકલ થાય, શરીર વગર દૂર બેઠા કેવી રીતે ધરપકડ થઈ શકે? જવાબ છે કાલ્પનિક ડર બતાવીને. માણસને સતત ઓનલાઈન રહેવાનું કહીને કોઈને કોઈ બહાને નજરકેદ કરી દેવાય છે. અત્યારે આવા તો કેટલાય કિસ્સા બની રહ્યા છે. ગુજરાતમાં પણ ડિજિટલ અરેસ્ટની ઘટનાઓ બનવા લાગી છે. માત્ર એક કાલ્પનિક ભય બતાવીને વિડીયો કોલથી લાખો કરોડોની છેતરપિંડી કરી શકાય છે. સાયબર ગુનેગારો વિડીયો કોલથી કોઈને નિશાન બનાવે છે અને તેને સતત વિડીયો કોલ ચાલુ રાખવાનું કહેવામાં આવે છે. વિડીયો કોલથી એ વ્યક્તિ પર સતત નજર રાખવામાં આવે છે. બીજી તરફ જરૂર જણાય તો પોલીસ સહિત કોઈ સુરક્ષા એજન્સીના અધિકારીઓનો સ્વાંગ રચીને ફેક ડોક્યુમેન્ટ બતાવી દેવામાં આવે છે. એટલે ભોગ બનનાર વ્યક્તિને ભરોસો બેસે કે સામે સાચે જ અધિકારીઓ જ છે. એ પછી સામેથી વિડીયો કોલમાં કેમેરા અને સાઉન્ડ ઓફ રાખવામાં આવે છે. ડિજિટલ અરેસ્ટના દેશમાં બનાવો એટલા વધી ગયા છે કે સ્વયં વડાપ્રધાને ડિજિટલ અરેસ્ટથી બચવાની ચેતવણી આપવી પડી છે.
દેશના સાયબર ક્રાઇમ એક્સપર્ટ અને સાયબર સુરક્ષા એજન્સીઓ પણ ડિજિટલ અરેસ્ટથી બચવાની સલાહ આપે છે અને આવા ફેક એટલે કે બનાવટી ઓળખ આપીને આવતા વિડીયો કોલથી સાવધાન રહેવાનું કહે છે. છતાં આ પ્રકારની ઘટના બની રહી છે. આ વર્ષે દેશમાં લગભગ 95,000 જેટલા ડિજિટલ અરેસ્ટના કેસ નોંધાયા છે. અંદાજ તો એવોય છે કે એક જ વર્ષમાં ડિજિટલ અરેસ્ટથી ભારતના નાગરિકો પાસેથી સાયબર ગુનેગારોએ 120 કરોડ રૂપિયા ખંખેરી લીધા છે. ન નોંધાયા હોય એવા કિસ્સા જુદા. સરકારે આક્રમક વલણ બતાવીને ભ્રમ રચીને છેતરપિંડી કરતા શંકાસ્પદ 17,000 વોટ્સએપ નંબર તાત્કાલિક અસરથી બ્લોક કરી દીધા છે અને છતાં ગુનેગારો રાતોરાત બીજા નંબર મેળવીને સાયબર ક્રાઇમ કરે છે. દેશમાં નકલી ડોક્યુમેન્ટ આપીને સિમ કાર્ડ અને મોબાઈલ ખરીદવાનું પણ કૌભાંડ ચાલે છે. એટલે જે નંબર પરથી વ્યક્તિ ડિજિટલ અરેસ્ટ થઈ હોય એ નંબર કયા નામે ખરીદાયો છે તે ચેક થાય ત્યારે ખબર પડે કે દૂરના કોઈ ગામના રહેવાસીના ડોક્યુમેન્ટ ક્યાંકથી ઓનલાઈન મેળવીને સિમ ખરીદી લેવાયું છે. આ કારણે ગુનેગારો સુધી પહોંચવાનું અઘરું બન્યું છે. ડિજિટલ અરેસ્ટની જે પેટર્ન અત્યાર સુધી જોવા મળી છે એમાં ભણેલા ગણેલા, ટેકનોસેવી અને ધનવાન લોકોને વધુ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. એમાંય સિનિયર સિટીઝન પર ડિજિટલ અરેસ્ટનો વધુ ખતરો છે. જેમને ખપ પૂરતું વોટ્સએપ કે એવું બધું આવડે છે પરંતુ ટેકનોલોજી બાબતે ખાસ જાગૃત નથી ને વળી પૈસાદાર છે તો તેમને નિશાન બનાવવાનું સાયબર અપરાધીઓ માટે આસાન બને છે. તેમની ટેકનોલોજીની અધકચરી સમજનો ગેરલાભ ઉઠાવવાનું તેમને માટે આસાન બને છે. તેમને એક નહીં તો બીજો ડર બતાવીને પૈસા પડાવી લેવામાં આવે છે. ક્યારેક કોઈને પરિવારના નામે ડર બતાવવામાં આવે છે. જેમ કે કોઈ ધનવાન વયોવૃદ્ધ ઉદ્યોગપતિને કહેવામાં આવે છે તમારો પુત્ર પુત્રી કે પ્રપૌત્રી ડ્રગ્સના રેકેટમાં સંડોવાયા છે. અમે એન્ટી ડ્રગ્સ બ્યુરોના અધિકારીઓ છે અને આ વાત કોઈને કરશો નહીં, માત્ર તમને જાણ કરીએ છીએ. પછી ધીમે ધીમે આખું ચક્કર શરૂ થાય છે. જે તે એજન્સીના નકલી દસ્તાવેજો પણ વોટ્સએપમાં આવી જાય છે. ઉચ્ચ અધિકારીઓ કહે છે કે મામલો રફેદફે કરવા આટલી રકમ જોઈએ એમ કહીને પહેલી વખત પૈસાની માગણી થાય છે. બીજી ત્રીજી વખત પણ માગણી થાય છે. જો વધારે પૈસા પાત્ર હોય અને આપી શકે તેમ હોય તો કરોડો રૂપિયા ખંખેરી લેવાય છે. જ્યાં સુધીમાં પોલીસને આની જાણકારી આપવામાં આવે ત્યાં સુધીમાં તો નક્કી કરેલા એકાઉન્ટમાંથી પૈસા ઉપાડીને સાયબર અપરાધીઓ એ નંબર બંધ કરીને બીજા મિશનમાં લાગી જાય છે. ડિજિટલ અરેસ્ટથી બચવા માટે આટલું કરો. ડિજિટલ અરેસ્ટથી બચવાનો એક જ રસ્તો છે જાગૃતિ. કોઈ અજાણ્યા નંબર પરથી આવેલો વિડીયો કોલ ન ઉપાડવો. વિશ્વસનીય સ્ત્રોત ન હોય તો કોઈ લિંક ઓપન ન કરવી. કોઈ પોતાની ઓળખ CBI, ED કે પછી સ્થાનિક પોલીસ અધિકારી તરીકે આપે તો એની ખરાઈ કરવા સત્તાવાર વેબસાઇટનો ઉપયોગ કરવો. જે તે એજન્સીઓની પોતાની વેબસાઇટ હોય છે અને એમાં અધિકારીઓના પ્રોફાઇલ હોય છે. જે ડિજિટલ અરેસ્ટ કરે છે તેમને જે તે રાજ્યની ઓફિસના અધિકારીની ખરાઈ કરવાથી કે પછી પોલીસને તરત જાણ કરવાથી આવા ગુનેગારો તત્કાળ ફોન ડિસ્કનેક્ટ કરી નાખશે. આવો કોઈ અજાણ્યો ફોન આવે તો તુરંત સાયબર સેલનો સંપર્ક કરવો એ સૌથી સરળ રસ્તો છે. હવે સાયબર સેલ 24 કલાક કાર્યરત રહે છે અને તરત જ રિસ્પોન્ડ પણ આપે છે. અજાણ્યો વિડીયો કોલ ભલે ગમે તેના નામે આવે તેમને તત્કાળ નામ, બેંકની વિગતો, OTP, એડ્રેસ વગેરે ન આપો. દેશની તપાસ કે સુરક્ષા એજન્સીઓ આવી રીતે ફોનમાં કે વિડીયો કોલમાં કોઈ જ જાણકારી માગતી નથી. શંકાસ્પદ કોલ જણાય તો તરત નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930માં ફોન કરો. અને સૌથી મહત્ત્વની વાત, તમે કંઈ જ ગરબડ કરી નથી કે કંઈ જ ખોટું કર્યું નથી તો એજન્સીઓના નામે ડરવાની સહેજેય જરૂર નથી.